શું તમને ગેર બદલતા નથી આવડતું અથવા તો તમને ગેર બદલવા જાઓ છો અને કન્ફ્યુઝ થઈ જાઓ છો કે કયા ગેરમાં છે અને કયો ગેર કેવી રીતે પડશે? તો દોસ્તો આજે હું તમને એક સિમ્પલ ટ્રીક શીખવાડીશ. તો પહેલાં તો દોસ્તો તમારે ગાડીમાં આવી રીતે ક્લચ આખો દબાઈ દેવાનો છે. પછી બધી જ ગાડીમાં એની ઉપર ગેરનો મેપ દોરેલો જ હોય છે, બધા ગેર કે કયો ગેર કેવી રીતે પડશે. તો ફર્સ્ટ ગેર કરવા માટે ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર કરીએ તો ફર્સ્ટ ગેર થઈ જશે. પછી સેકન્ડ ગેર કરવા માટે તમારા હાથની પોઝિશન આવી રીતે હોવી જોઈએ અને ત્યાંથી 2 સ્ટેપમાં નીચે ખેંચીશું એટલે ડાયરેક્ટ આપણો સેકન્ડ ગેર આવી જશે. પછી એક સ્ટેપ ધીમેથી ઉપર ધક્કો મારશું એટલે આપણી ગાડી ન્યુટ્રલ ઉપર આવી જશે. પછી ન્યુટ્રલથી સીધું ઉપર કરીએ એટલે આપણો થર્ડ ગેર થઈ જશે. પાછું એક સ્ટેપ નીચે લાવીએ એટલે પાછી આપણી ગાડી ન્યુટ્રલમાં આવી જશે. ન્યુટ્રલથી સીધું નીચે કરીએ એટલે આપણો ફોર્થ ગેર થઈ જશે. પાછું એક સ્ટેપ ઉપર કરીએ એટલે પાછી આપણી ગાડી ન્યુટ્રલ ઉપર આવી જશે. ફિફ્થ ગેર કરવા માટે તમારા હાથની પોઝિશન આવી રીતે રાખવાની છે અને રાઈટ કરીને ઉપર કરીએ તો આપણો ફિફ્થ ગેર થઈ જશે. પાછું એક સ્ટેપ નીચે લાવીશું એટલે પાછી આપણી ગાડી ન્યુટ્રલ ઉપર આવી જશે. રિવર્સ ગેરની જરૂર પડશે ત્યારે ન્યુટ્રલથી તમારા હાથની પોઝિશન આવી રીતે હોવી જોઈએ. રાઈટ નીચે કરીએ એટલે આપણો રિવર્સ ગેર થઈ જશે. તો દોસ્તો દરરોજ તમારે બંધ ગાડીમાં ક્લચ દબાવીને ગેરની પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમને ગેર યાદ રહી જાય. કેમ કે જ્યારે બી આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણું ધ્યાન આગળ સામે જ હોવું જોઈએ. 1 સેકન્ડ માટે બી ધ્યાન આપણું નીચે ના આવવું જોઈએ, નહીંતર આપણું એક્સિડન્ટ થઈ જાય. તો દોસ્તો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા પેજને ફોલો કરી લો. તો ચલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.